ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમે 7 કરોડનું ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી અભયકુમાર નોઈડાનો વતની છે। તે વીમા કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો। આરોપી વીમો પાકે ત્યારે લાભ થશે તેવી અરજદારોને લાલચ આપતો હતો। તેણે ફરિયાદીઓ પાસેથી અલગ અલગ ચાર્જના નામે કુલ 7 કરોડ રૂપિયા પડાવ્યા હતા। સાયબર ક્રાઇમ સેલે કુલ 6 કરોડ રૂપિયા રિકવર કર્યા છે। બીજા લોકોને નામે પોલિસી લીધી અને જે ઇન્સ્યોરન્સના જે પ્રીમિયમ છે એ આ અરજદાર પાસેથી ભરાવડાયા। એમાં ટોટલ 7 કરોડ અને 60 લાખ જેટલા રૂપિયા એને ઇન્સ્યોરન્સ નામે અને બીજા જુદા જુદા ચાર્જો નામે એમને પાસેથી એમને ભરાવડાયા છે। હવે જે પૈસા ભરાઈ ગયા છે એમાંથી આપણે જ્યારે તપાસ ચાલુ કરી ત્યારે એમાં ખબર પડી કે એક અભયકુમાર નામનો માણસ છે જે એમને સાથે સતત સંપર્કમાં રહેતો હતો। અરજદારને આવી રીતે ખોટી રીતે અને વિશ્વાસમાં લઈને એના પાસેથી પૈસા લેતા હતા। તો પછી હવે એમને પાસેથી આપણે 4 કરોડ અને 80 લાખ રૂપિયા એમને અકાઉન્ટમાં હવે બરામદ કર્યા છે। બીજા પૈસાઓ જે છે એ જુદી જુદી જે ઇન્સ્યોરન્સ પોલિસી થર્ડ પાર્ટીને નામે લીધી હતી એ બધી પોલિસીઓ પણ અમે જે કંપનીઓ સાથે પહોંચીને એ બધી પોલિસીઓમાં પણ પૈસા આપણે ફ્રીજ કરાયેલા છે। લગભગ પોલિસીઓના આપણે પૈસા જોઈએ તો એ પણ 1 કરોડથી વધારે પૈસા હજી પોલિસીઓના અકાઉન્ટ્સમાં ફ્રીજ છે।